ગુજરાત સ્વાગત છે આપ સૌનું આજના સૌથી મહત્વના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે ગુજરાતના આકાશમાં જે સ્થિતિ બની રહી છે તેને માત્ર વરસાદ પડશે કે નહીં એટલા સરળ સવાલથી સમજવી મુશ્કેલ છે, કારણ કે એક તરફ વરસાદી સિસ્ટમની અસર ધીમે ધીમે બદલાઈ રહી છે, બીજી તરફ વાતાવરણમાં રહેલો ભેજ હજુ પણ કેટલાક વિસ્તારોમાં વાદળોને સક્રિય કરી રહ્યો છે। એટલે આજે કોઈ એક શહેરની આગાહી નહીં, પરંતુ આખા ગુજરાતના હવામાનની એવી તસવીર તમારી સામે મૂકીશું જેમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી કયા વિસ્તારમાં વરસાદી ગતિવિધિ બની શકે છે તેની સંપૂર્ણ માહિતી મળશે। અને મિત્રો, શરૂઆતમાં આજે સૌથી મહત્વની વાત સમજી લ્યો કે આજે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાંના લોકોએ નિરાશ થવાની જરૂર નથી, અને જે વરસાદ પડી રહ્યો છે ત્યાંના લોકોએ એવું પણ ન માનવું કે હવે આખા ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી ગયો છે, કારણ કે હાલ વરસાદનું સૌથી મોટું લક્ષણ છે સ્થાનિકતા। એટલે શું થઈ શકે તો કે એક ગામમાં ધોધમાર ઝાપટું પડી શકે અને થોડા કિલોમીટર દૂર આવેલા ગામમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે। એક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે અને બાજુના તાલુકામાં વરસાદની એક બૂંદ પણ ન પડે। અને આ જ કારણ છે કે આજે આપણે માત્ર જિલ્લાનું નામ લઈને વાત પૂરી નહીં કરીએ, સિસ્ટમની સ્થિતિની શરૂઆત કરીને વરસાદ કઈ દિશામાં આગળ વધી શકે છે, કયા પ્રદેશમાં વાદળો વધુ સક્રિય થવાની શક્યતા છે અને આગામી દિવસોમાં નવી સિસ્ટમની શક્યતા કેવી રીતે ગુજરાતનું ચિત્ર બદલી શકે છે, આ બધું જ એક પછી એક સમજીશું। પરંતુ મિત્રો, આજના સમાચારનો સૌથી મહત્વનો ભાગ હજુ આગળ છે, કારણ કે જો વરસાદી સિસ્ટમની દિશામાં થોડો પણ ફેરફાર થાય તો જે વિસ્તારોમાં આજે માત્ર ઝાપટાની શક્યતા છે ત્યાં વરસાદનું જોર વધી શકે છે, અને બીજી તરફ સિસ્ટમ ગુજરાતથી દૂર જાય તો હાલમાં દેખાતા વાદળો હોવા છતાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે। એટલે આજે આપણે સિસ્ટમને માત્ર નકશા ઉપર નહીં, પરંતુ ગુજરાતના સામાન્ય માણસ અને ખેડૂત માટે તેનો અર્થ શું થાય છે એ રીતે સમજવાના છીએ। હવે સીધી જ વાત કરીએ સિસ્ટમની, તો મિત્રો, હાલ ચોમાસાની ગતિવિધિ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં ચાલુ છે। વરસાદ માટે જરૂરી ભેજ કેટલાક વિસ્તારોમાં ઉપલબ્ધ છે અને સ્થાનિક વાદળોની રચના પણ થઈ શકે છે, પરંતુ સિસ્ટમની તીવ્રતા અને સ્થાન પ્રમાણે વરસાદનું વિતરણ બદલાતું રહે છે। મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો કે સિસ્ટમ નબળી પડી એટલે વરસાદ બંધ થઈ ગયો એવું નથી। ઘણી વખત મુખ્ય સિસ્ટમનો પ્રભાવ ઘટ્યા પછી પણ ભેજવાળા પવન અને સ્થાનિક વાદળોના કારણે વરસાદી ઝાપટા ચાલુ રહે છે, અને બીજી તરફ વાદળો દેખાય એટલે ભારે વરસાદ આવશે એવું પણ નથી હોતું। એટલે આજે ગુજરાતમાં વરસાદનું ચિત્ર સમજવા માટે આપણે સિસ્ટમ, ભેજ, સ્થાનિક વાદળો આ ત્રણ બાબતોને સાથે જોડવી પડશે। હવે નજર કરીએ દક્ષિણ ગુજરાત ઉપર, તો મિત્રો, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે। જ્યાં વાદળો વધુ સક્રિય બનશે ત્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આવી શકે છે। ડાંગ અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વાદળોની ગતિ વધે તો થોડા સમય માટે વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે, પરંતુ અહીં પણ એકદમ સ્પષ્ટ વાત છે કે આખા દક્ષિણ ગુજરાતમાં એક સાથે ભારે વરસાદ પડશે એવું કહેવું પણ યોગ્ય નથી। તો મિત્રો, સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદમાં તફાવત રહી શકે છે। હવે મિત્રો, દક્ષિણ ગુજરાત પછી નજર કરીએ મધ્ય ગુજરાત તરફ, તો મિત્રો, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા તરફ વાદળછાયું વાતાવરણની સાથે સ્થાનિક વરસાદી ગતિવિધિ રહી શકે છે। બપોર બાદ વાતાવરણ વધુ અસ્થિર બને તો ગાજવીજ સાથે ઝાપટા આવી શકે છે, અને અહીંથી આગળ આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતની, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ હજુ પણ યથાવત છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ સ્થાનિક વાદળોની રચના થઈ શકે છે। અંબાજી, દાંતા, ખેડબ્રહ્મા અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વાદળો સક્રિય થાય તો વરસાદનું જોર સ્થાનિક રીતે વધી શકે છે। હિંમતનગર અને ઈડર તરફ પણ છૂટાછવાયા ઝાપટા આવી શકે છે, પરંતુ હવે મિત્રો, અહીં એક મહત્વનો સવાલ ઉભો થાય છે કે જો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તો શું આગામી દિવસોમાં ફરીથી મોટો વરસાદી રાઉન્ડ બની શકે? આ જ સવાલનો જવાબ સમજવા માટે આપણે હવે સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ પણ જોવી પડશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી ગતિવિધિ રહી શકે છે। અમરેલી અને જૂનાગઢ તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ગીર સોમનાથ તરફ ભેજવાળા પવનને કારણે વાદળો સક્રિય થઈ શકે છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ દરિયાકાંઠાની અસરથી સ્થાનિક વરસાદી માહોલ બની શકે છે। રાજકોટ તરફ વાદળો સક્રિય થાય તો છૂટાછવાયા વરસાદની શક્યતા
રહી શકે છે। અને હવે મિત્રો વારો છે કચ્છનો, તો કચ્છમાં ભુજ, માંડવી, મુદ્રા, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા તરફ વાદળોની અવરજવર રહી શકે છે, પરંતુ અહીં વરસાદનું વિતરણ સ્થાનિક રહેવાની શક્યતા વધારે છે, એટલે કચ્છ માટે આગામી સિસ્ટમ ખૂબ મહત્વની બની શકે છે। હવે મિત્રો આટલું સાંભળ્યા પછી કદાચ તમને પણ સમજાઈ ગયું હશે કે આજે આખા ગુજરાત માટે એક જ પ્રકારની આગાહી કરવી યોગ્ય નથી, પરંતુ હજી બે મહત્વના મુદ્દા બાકી છે। પહેલો મુદ્દો છે મઘા નક્ષત્ર અને બીજો મુદ્દો છે વરસાદ અંગેની ચર્ચા। ત્યારબાદનો મિત્રો મુદ્દો આપણે લઈએ તો અંબાલાલ પટેલ અને પરેશભાઈના વરસાદ અંગેના અનુમાનને કેવી રીતે સમજવા, આ તમામ માહિતી આપણે આગળ વિડીયોમાં જાણવાના છીએ। જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો ચેનલને હમણાં જ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મિત્રો આગળ જોઈએ મઘા નક્ષત્ર વિશે। તો ગુજરાતમાં નક્ષત્ર પ્રમાણે વરસાદ જોવાની પરંપરા જૂની છે। ખેડૂતો અને વડીલો પોતાના અનુભવ પ્રમાણે નક્ષત્રના વરસાદની વાત કરે છે। મઘા નક્ષત્રને લઈને પણ ઘણી લોકમાન્યતાઓ છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રથી નક્કી થતો નથી। મિત્રો વરસાદ માટે હવામાનનું દબાણ, ભેજ, પવન અને ચોમાસાની ટ્રફ અને વરસાદી સિસ્ટમ જેવી બાબતો મહત્વની છે, એટલે મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ વધે તો તેને માત્ર નક્ષત્રનું પરિણામ માનવું યોગ્ય નથી, પરંતુ જો એ સમયગાળામાં હવામાનની સિસ્ટમ પણ અનુકૂળ બને તો વરસાદી ગતિવિધિ ચોક્કસ વધી શકે છે। હવે મિત્રો અંબાલાલ પટેલના અનુમાનની વાત કરીએ તો ગુજરાતમાં તેમના વરસાદ અંગેના અનુમાનને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સુકતા રહે છે, પરંતુ તેમના અનુમાનને સત્તાવાર હવામાન વિભાગની આગાહીથી અલગ સમજવું જરૂરી છે। એ જ રીતે પરેશભાઈના નામે સોશિયલ મીડિયા પર ફરતી આગાહીઓમાં પણ ચોક્કસ તારીખ, ગામ કે તાલુકા અંગેની વાત હોય તો મૂળ અને સત્તાવાર માહિતી ચકાસ્યા વગર તેને પાકી આગાહી માનવી નહીં। અને મિત્રો આજના પ્રથમ 5 મિનિટનો સૌથી મોટો નિષ્કર્ષ મિત્રો એટલો જ છે કે ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ છે, પરંતુ વરસાદનું વિતરણ સ્થાનિક છે। સિસ્ટમની દિશા બદલાશે તો આગાહી પણ બદલાઈ શકે છે। તો મિત્રો આગળ આપણે વધુ સ્પષ્ટ રીતે જાણીશું કે ખેડૂતો માટે હાલની સ્થિતિનો અર્થ શું થાય છે, કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં સાવચેતી રાખવી અને આગામી દિવસોમાં વરસાદી માહોલમાં કયા ફેરફારો ઉપર નજર રાખવી। અને મિત્રો અંતમાં સમગ્ર ગુજરાતની વાત કર્યા પછી અમદાવાદમાં વરસાદની સ્થિતિ પણ અલગથી જાણીશું। તો મિત્રો હવે આગળનો ભાગ ખૂબ મહત્વનો છે, કારણ કે અહીંથી આપણે વાત કરીશું આગામી વરસાદી રાઉન્ડની સંભાવના અને ગુજરાતના કયા ભાગમાં વરસાદ ફરી સક્રિય થઈ શકે છે તેની માહિતી વિશે। તો હવે મિત્રો આગળ વધીએ અને વાત કરીએ કે આગામી વરસાદની ગતિવિધિની, કારણ કે હાલની સ્થિતિ સમજ્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ગુજરાતમાં વરસાદી માહોલ હવે ધીમો પડશે કે ફરી કોઈ નવી સિસ્ટમ તેને મજબૂત બનાવશે। તો મિત્રો હાલ જે વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે વરસાદ સમગ્ર રાજ્યમાં એક સરખો નથી। ક્યાંક સ્થાનિક વાદળો ઝડપથી બની રહ્યા છે તો ક્યાંક વાતાવરણ માત્ર વાદળછાયું રહી શકે છે, એટલે આગામી કલાકોમાં પણ વરસાદનું ચિત્ર ખૂબ સ્થાનિક રહી શકે છે। દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તરફ ભેજવાળા પવનોના કારણે વાદળોની રચના થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ડાંગ અને આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં જો વાદળો વધુ સક્રિય થાય તો થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે। નવસારી અને વલસાડ તરફ પણ વરસાદી માહોલ રહી શકે છે। મિત્રો હવે તમને વાત કરી દઈએ સીધી જ સૌરાષ્ટ્રની। તો મિત્રો રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે। અમરેલી અને જૂનાગઢ તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે। ગીર સોમનાથ તરફ ભેજવાળા પવનને કારણે વાદળો સક્રિય થઈ શકે છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ પણ દરિયાકાંઠાની અસરને કારણે વરસાદી માહોલ બની શકે છે। રાજકોટ તરફ સ્થાનિક વાદળો સક્રિય થાય તો છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે, પરંતુ મિત્રો સૌરાષ્ટ્ર માટે એક વાત ખાસ યાદ રાખજો કે એક જિલ્લામાં વરસાદ થયો એટલે આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે એવું માનવું નહીં। ચોમાસામાં વરસાદ ઘણી વખત ખૂબ જ સ્થાનિક હોય છે। હવે મિત્રો કચ્છની વાત કરી લઈએ તો ભુજ, ગાંધીધામ, અંજાર, મુદ્રા, માંડવી અને નખત્રાણા આ જે વિસ્તારો છે તેમાં વાદળોની અવરજવર રહી શકે છે, પરંતુ કચ્છમાં વરસાદનું વિતરણ સ્થાનિક રહેવાની શક્યતા છે। અહીં આગામી નવી સિસ્ટમની દિશા ખૂબ મહત્વની રહેશે। હવે મિત્રો આપણે ફરી પાછા આવીએ છીએ આગામી વરસાદી રાઉન્ડ ઉપર। તો મિત્રો જો નવી હવામાનની સિસ્ટમ ગુજરાત તરફ અનુકૂળ બને અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તો વરસાદી ગતિવિધિ ફરી મજબૂત બની શકે છે, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ તારીખે આખા ગુજરાતમાં ભારે વરસાદ પડશે એવું કેવું પણ યોગ્ય નથી। હવામાનના મોડેલમાં સતત ફેરફારો થતો રહે છે। આજે જે સિસ્ટમની દિશા દેખાય છે તે આગામી 1-2 દિવસમાં બદલાઈ શકે છે, એટલે ચોક્કસ આગાહી માટે તાજા હવામાન ડેટા જોવા જરૂરી છે। અને હવે વાત કરીએ ખેડૂતોની, જ્યાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થયો છે ત્યાં ખેતરમાં પાણી ભરાયું હોય તો પાણીના નિકાલની વ્યવસ્થા પર ધ્યાન આપવું, સતત ભેજવાળી જમીનમાં ખેતી સંબંધિત કોઈ પણ નિર્ણય સ્થાનિક કૃષિ નિષ્ણાંતની સલાહ પ્રમાણે લેવો, જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે ત્યાં આગામી દિવસોની આગાહી ઉપર નજર રાખવી,
ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળી દેવું, મોટા વૃક્ષ નીચે ઊભા ન રહેવું, વીજળીના થાંભલા અને ખુલ્લા તારોથી દૂર રહેવું અને પાણી ભરેલા રસ્તા કે કોઝવે પર પાણીની ઊંડાઈનો અંદાજ કર્યા વગર વાહન લઈને પસાર ન થવું. તો મિત્રો મગા નક્ષત્રની વાત કરી લીધી, આંબાલાલ પટેલની વાત કરી લીધી, પરેશભાઈની વાત કરી લીધી. તો મિત્રો હવે આખા ગુજરાતને એક નજરમાં જોવું હોય તો દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં સ્થાનિક વાદળોની રચના થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ રહી શકે છે અને કચ્છમાં વરસાદનું ચિત્ર સ્થાનિક રહી શકે છે અને નવી સિસ્ટમની દિશા પ્રમાણે આગામી દિવસોમાં આ ચિત્ર બદલાઈ શકે છે. હવે અંતમાં આવીએ છીએ મિત્રો આપણે આપણા સમાચારના જે છે અંત તરફ. તો આજના સમગ્ર હવામાન સમાચારનો સાર એટલો જ છે કે ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય છે પરંતુ વરસાદનું વિતરણ સ્થાનિક છે. આગામી દિવસોમાં સિસ્ટમની સ્થિતિ બદલાશે તો વરસાદની આગાહી પણ બદલાઈ શકે છે. તમારા ગામમાં આજે કેવો વરસાદ પડ્યો જરૂર જણાવજો. ફરી મળીશું નવા હવામાન ડેટા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.